જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે કોઈ ભક્ત આજે અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેના બધા કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। આ સાથે જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો હમણાં સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, તું તે જ કરે છે જે તું ઈચ્છે છે, પરંતુ થાય તે જ જે હું ઈચ્છું છું। તું તે જ કર જે હું ઈચ્છું છું, પછી થશે તે જ જે તું ઈચ્છે છે। સમસ્યા એટલી શક્તિશાળી નથી હોતી જેટલી આપણે તેને માની લઈએ છીએ। એવું ક્યારે નથી બન્યું કે અંધારાએ સવારને થવા જ ન દીધી હોય। એક વખત એક વ્યક્તિએ એક સંતને પૂછ્યું કે આપણે ભગવાનની સામે માથું કેમ નમાવીએ? તો સંતે ખૂબ સુંદર જવાબ આપ્યો। સંતે કહ્યું કે આપણી બધી ચિંતાઓ આપણા મગજમાં રહે છે અને જ્યારે આપણે ભગવાનની સામે માથું નમાવીને પ્રણામ કરીએ છીએ ત્યારે તે ચિંતાઓ આપણા મગજમાંથી નીકળીને ભગવાનના ચરણોમાં પહોંચી જાય છે અને આપણે ચિંતાઓના બોજથી મુક્ત થઈ જઈએ છીએ। જ્યારે પ્રાર્થના કરો ત્યારે તમારા હૃદય અને મનને કાબૂમાં રાખો। જ્યારે ખાવું ખાઓ ત્યારે તમારા પેટ અને જીભને કાબૂમાં રાખો। જ્યારે મહેફિલમાં બેસો ત્યારે તમારી વાણીને કાબૂમાં રાખો। જ્યારે કોઈના ઘરે જાઓ ત્યારે તમારી આંખોને કાબૂમાં રાખો અને કોઈનું ધન જોઈને તમારી નિયતને કાબૂમાં રાખો। શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ પોતાના માટે બની નથી। જેમ નદી પોતાનું પાણી નથી પીતી, ઝાડ પોતાનું ફળ નથી ખાતું, સૂરજ પોતાના માટે દરરોજ રાત નથી આપતો, ફૂલ પોતાની ખુશ્બુ પોતાના માટે નથી ફેલાવતું। ખબર છે શા માટે? કારણ કે બીજા માટે જીવવું એ જ સાચું જીવન છે। રેસમાં જીતનાર ઘોડાને તો ખબર પણ નથી હોતી કે જીત એટલે શું। તે તો તેના માલિક દ્વારા આપવામાં આવેલી તકલીફના કારણે જ દોડે છે। તેથી જો તમારા જીવનમાં ક્યારે કોઈ તકલીફ આવે તો સમજી લેવું કે તમારો માલિક તમને જીતાડવા માંગે છે। સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય, તેને તોડવા નહીં। કારણ કે પાણી ભલે ગમે તેટલું ગંદુ હોય, તે તરસ નથી બુઝાવી શકતું, પરંતુ આગ બુઝાવી શકે છે। શ્રી કૃષ્ણ કહે છે, સમસ્યાઓ અને કષ્ટો તમને મજબૂત બનાવે છે। ડર તમને બહાદુર બનાવે છે। ગુસ્સો તમને નબળા બનાવે છે અને દગો તમને સમજદાર બનાવે છે। એક વચન પોતાની સાથે જીવનભર નિભાવવું। જ્યાં તમે ખોટા ન હો ત્યાં માથું ન નમાવવું। માણસ ચહેરો તો સાફ રાખે છે જેના પર લોકોની નજર હોય છે, પરંતુ હૃદય સાફ નથી રાખતો જેના પર પરમાત્માની નજર હોય છે। કર્મોનું લખાણ દરેકને દરેક હાલમાં ભોગવવું પડે છે, કારણ કે દુઃખ વેચી શકાતું નથી અને સુખ ખરીદી શકાતું નથી। આજે કયા કપડાં ખરીદું જેથી હું આજે સારો દેખાઉં? આ તો આપણે રોજ વિચારીએ છીએ, પરંતુ આજે કયું સારું કર્મ કરું જેથી હું પરમાત્માને સારો લાગું, આ કોઈ નથી વિચારતું। કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતો લગાવ હાનિકારક હોય છે, કારણ કે લગાવ આશા તરફ દોરી જાય છે અને આશા દુઃખનું કારણ બને છે। માણસ એટલે દુઃખી નથી કે તેની પાસે ઓછું છે,
પરંતુ એટલે દુઃખી છે કે બીજાની પાસે બધું છે. જેની બુદ્ધિ અને ગતિ સત્યની હોય તેનો રથ આજે પણ શ્રી કૃષ્ણ ચલાવે છે. સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર કરે છે કે આપણો સલાહકાર કોણ છે. કારણ કે દુર્યોધન શકુનીથી સલાહ લેતો હતો. લોકો બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ. લોકો વખાણ કરે અને તમે ખુશ થઈ જાઓ. એટલે કે તમારા સુખદુઃખની ડોર લોકોના હાથમાં છે. કોશિશ કરો કે આ ડોર તમારા હાથમાં હોય. જરૂરી નથી કે બીમાર થવાનું કારણ બીમારી હોય. કેટલાક લોકો તો બીજાની ખુશીઓ જોઈને પણ બીમાર થઈ જાય છે. કિંમત પાણીની નથી, તરસની હોય છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની હોય છે. પ્રેમ તો દુનિયામાં ઘણા કરે છે. કિંમત પ્રેમની નથી, વિશ્વાસની હોય છે. વૃદ્ધો ભૂતકાળમાં જીવે છે, તેથી નિરાશ રહે છે. અને યુવાનો ભવિષ્યમાં જીવે છે, તેથી પરેશાન રહે છે. પરંતુ બાળક વર્તમાનમાં જીવે છે, તેથી હંમેશા પ્રસન્ન રહે છે. ક્યારેક પીઠ પાછળ તમારી વાત ચાલે તો ગભરાશો નહીં. કારણ કે વાત તો તેની જ થાય છે જેમાં કોઈ વાત હોય. 3 વસ્તુઓમાં મન લગાવવાથી ઉન્નતિ થાય છે: ઈશ્વર, પરિશ્રમ અને વિદ્યા. 3 વસ્તુઓને ક્યારેય નાની ન સમજો: બીમારી, દેવું અને શત્રુ. 3 વસ્તુઓ કોઈ ચોરી શકતું નથી: બુદ્ધિ, ચરિત્ર અને હુનર. 3 વસ્તુઓને હંમેશા વશમાં રાખો: મન, કામ અને લોભ. સંબંધોની કદર પણ પૈસાની જેમ કરવી જોઈએ. કારણ કે બંનેને કમાવવું મુશ્કેલ છે, પરંતુ ગુમાવવું સરળ છે. સંબંધોની દુનિયામાં ઘણીવાર એવું થાય છે. દિલથી તેને નિભાવનાર જ રડે છે. ઝૂકવું પડે તો ઝૂકી જાઓ અપના માટે. કારણ કે દરેક સંબંધ એક નાજુક સમજૂતી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, દીવો બોલતો નથી, પરંતુ તેનો પ્રકાશ પરિચય આપે છે. બરાબર તેવી જ રીતે તમે તમારા વિશે કંઈ ન બોલો. તમારા સારા કર્મો જ તમારો પરિચય આપશે. જો તમારી આંખો સુંદર હોય તો તમને દુનિયા સારી લાગશે. પરંતુ જો તમારી જીભ સુંદર હોય તો તમે દુનિયાને સારા લાગશો. નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની પરવાનગી ન આપો. કારણ કે આ જ એક એવી વસ્તુ છે જે આપણો આત્મવિશ્વાસ ઘટાડે છે. સફળતા એ કંઈ નથી, બસ એક નિષ્ફળ વ્યક્તિના સંઘર્ષની કહાણી છે. તમારી વિરુદ્ધ થતી વાતોને શાંતિથી સાંભળી લો. યકીન માનો, સમય તેમને વધુ સારો જવાબ આપશે. જેની પાસે પોતાને વશમાં કરી લીધું છે, તેની જીતને દેવતાઓ પણ હારમાં નથી બદલી શકતા. જો લોકો તમારી સારપણને તમારી નબળાઈ સમજે છે, તો તે તેમની સમસ્યા છે. તમે અરીસો છો, અરીસો બની રહો. ચિંતા તે લોકો કરે જેમનું રૂપ ખરાબ છે. એક સમયે એક જ કામ કરો અને તે કરતી વખતે તમારો આખો આત્મા તેમાં રાખો અને બાકી બધું ભૂલી જાઓ. પરંતુ ખુશીથી કામ કરશો તો ખુશી જરૂર મળશે. આ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારે છે. તેઓ તો પોતે આ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારો છો. ઝૂક્યા વિના ખાલી થવું લગભગ અશક્ય છે. જો અંદરથી અહંકાર ખાલી કરવો હોય તો ઝૂકવું એ જ એકમાત્ર ઉપાય છે. જ્યાં સુધી દેખાતું હોય ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમે વધુ આગળ જોઈ શકશો. આંસુઓમાં તે શાંત દુઆ છે જે ફક્ત ખુદા જ સાંભળી શકે છે. જો આસમાનવાળા સાથે તમારા સંબંધો મજબૂત હોય
તો જમીનવાળા તમારું કંઈ નથી બગાડી શકતા. મન શાંત છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ શાંત રહીને તેને વશમાં કરી શકાય છે. વિશ્વાસ રાખો, જ્યારે આપણે ક્યાંક કોઈનું ભલું કરીએ છીએ ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે. यूं ही નથી થતી હાથની રેખાઓની આગળ આંગળીઓ. રબે પણ નસીબથી પહેલા મહેનત લખી છે. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય નથી હોતું, પરંતુ સારો વ્યવહાર કરોડો દિલો ખરીદવાની શક્તિ રાખે છે. સંયમ આપણા ચરિત્રની કિંમત વધારે છે, પરંતુ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે. જે દર્દ આજે સહન કરી રહ્યા છો, આગળ જતા તે જ તમારી તાકાત બનશે. જમાનામાં આવ્યા છો તો જીવવાની કળા પણ રાખો. દુશ્મનનો કોઈ ખતરો નથી, બસ અપના પર નજર રાખો. માતા પિતા પણ જાણે છે કે તેઓ રહે છે તો દીકરાઓના ઘરમાં, પરંતુ એવું નથી જેવું દીકરાઓ તેમના ઘરમાં રહેતા હતા. રાતભર ગાઢ નિંદ્રા આવવી એટલી સરળ નથી. તેના માટે દિવસભર ઈમાનદારીથી જીવવું પડે છે. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરીથી સમય આપે. જે બદલી શકાય તેને બદલો, જે બદલી ન શકાય તેને સ્વીકારો, અને જે સ્વીકારી ન શકાય તેનાથી દૂર થઈ જાઓ. પરંતુ પોતાને ખુશ રાખો, તે પણ એક મોટી જવાબદારી છે. જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે. જે તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો, કારણ કે બુરાઈ તે જ કરે છે જે બરાબરી નથી કરી શકતા. જૂઠું પણ કેવું અજીબ છે ને! પોતે બોલો તો સારું લાગે છે અને બીજું બોલે તો ગુસ્સો આવે છે. જો ખુશ રહેવું હોય તો લોકોની વાતો પર ઓછું અને પોતાના વિચારો પર વધુ ધ્યાન આપો. ભગવાન પર વિશ્વાસ બિલકુલ એ બાળકની જેમ કરો. જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતું નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈની ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. હે કૃષ્ણ, તારા સિવાય ક્યાં મળે છે કોઈ સમજના? જે પણ મળે છે બસ સમજાવીને ચાલ્યું જાય છે. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ જરૂર હશે. જો તમે સાચા હો તો કંઈ સાચું સાબિત કરવાની કોશિશ ન કરો. બસ સાચા રહો, સાક્ષી સમય જ આપશે. ત્યાં બેસીને રડવું ઘણું સુકૂન આપે છે. જ્યાં કૃષ્ણ સિવાય બીજું કોઈ સાંભળનાર ન હોય. જેટલો રાહ તે તમને કરાવી રહ્યો છે ને, સમય આવશે ત્યારે તે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમે આ વિડીયોમાંથી કંઈ શીખ્યા હો તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો.